વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર તમારું સ્વાગત છે. બાળકો, આજનો જે વિડીયો છે એ આપણો રહેશે ત્રુટીઓનું સંયોજન અથવા તો ત્રુટીઓની ગણતરી. હવે હેડિંગ મારો વાળો, ચાલો સમજીએ. ત્રુટીઓનું સંયોજન અથવા તો ત્રુટીઓની ગણતરી. બાળકો, એરર, ત્રુટી અથવા ભૂલની ઉપર એક વિડીયો ઓલરેડી બની ચૂક્યો છે અને આગળનો વિડીયો તમે જોશો તો એ ત્રુટી માટેનો છે. તો જે વિદ્યાર્થીઓ ત્રુટી વિશેની પ્રાથમિક માહિતી જાણતા હશે એમને ખબર છે કે ભાઈ ત્રુટી કયા કયા પ્રકારે છે. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી, બરાબર છે. તો તેને એ વિડીયો જોવાની જરૂર નથી, આ વિડીયોથી તે શરૂઆત કરી શકે છે. ઓકે બાળકો, આપણે શરૂ કરીએ કે ભાઈ ત્રુટીઓનું સંયોજન. મિત્રો, પહેલા આપણે એ સમજીશું કે ત્રુટીઓનું સંયોજન શા માટે જરૂરી છે અથવા ગણતરી કેમ જરૂરી છે. એક સિમ્પલ લોજિક છે બેટા. સમજો તમે લેબમાં છો, તમને આ રીતે એક નળાકાર આપી દેવામાં આવ્યું છે. આ રીતે એક નળાકાર છે, રાઈટ છે, અને તમને કહે છે કે આ નળાકાર જે પણ દ્રવ્યમાંથી બનેલું છે એની તમે ઘનતા નક્કી કરો, ડેન્સિટી, બરાબર છે. આઈ મીન ટુ સે તમે તેની ઘનતા નક્કી કરો. બાળકો, તમને કદાચ ખબર હશે ઘનતા થાય છે દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ, માસ બાય વોલ્યુમ, બરાબર. થોડુંક તમે ઘનતા વિશે થોડુંક નોલેજ આપી દો, બાકી કોઈ મેટર નથી કરતું અત્યારે, છતાં પણ સમજી લો. ઘનતા શું છે બેટા? દળ જ છે. ઘનતા દળ જ છે, પણ એકમ કદ ધરાવતા પદાર્થનું દળ. તમે સમજો છો બેટા? જો હું કદની વેલ્યુ એક એકમ બાળકો મૂકી દઉં, હે ને, તો તમે સમજો છો બેટા આ જે ઘનતા છે એ ઘનતા એ દળ થઈ જશે. તો કોઈ પણ પદાર્થ કે જેનું કદ એક એકમ હોય તો એનું જે કે દળ છે એને કહેવાય તેની ઘનતા. અને તેમ છતાં બેટા હું તમને થોડોક ઓર ખ્યાલ આપું. પાણીની વાત કરીએ ને બાળકો, તો પાણીની ઘનતા છે 1000 kg પર મીટર ક્યુબ. બાળકો વાંચો, kg પ્રતિ મીટર ક્યુબ. એટલે એ શું કહે છે કે 1 મીટર ક્યુબ પાણીનું કદ હોય તો તેનું દળ થાય 1000 kg. નીચેની વાંચો, 1 મીટર ક્યુબ કદ ધરાવતા પાણીનું દળ 1000 kg થાય. જો કે પાણીના કેસમાં બેટા kg એ લીટર જ થાય છે. ફક્ત પાણીના કેસમાં બેટા પાણી માટે તમે લખી શકો બેટા કે પાણી માટે 1 kg પાણી 1 લીટર પાણી બરાબર. હજુ એક સમજાયું બેટા, તો હજુ તમને વ્યવસ્થિત ઓર એને સારી રીતે સમજ. સર, મને 1 મીટર ક્યુબ કદમાં ખબર નથી પડતી. કદ એટલે જગ્યા બાળકો, કદ. ફિઝિક્સને ફીલ કરો બાળકો, વ્યવહારિકના શબ્દથી એને સમજો એને બરાબર. જગ્યા કેટલી હોવી જોઈએ? 1 મીટર ક્યુબ. ન સમજાતું હોય તો સાંભળો બેટા, સાંભળો. બેટા આ રીતે એક સમઘન ટાંકી બનાવી લો. જો સમઘન ટાંકી, જેની બાળકો લંબાઈ, યસ, તેની પહોળાઈ, બરાબર, અને તેની જે ઊંચાઈ છે એ ઊંચાઈ 1 મીટર, બરાબર. બોલો હવે આની અંદરનું જે સ્પેસ છે, જે જગ્યા છે, તેનું કદ કેટલું હશે? સમઘનનું કદ લંબાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તમે સમજી ગયા છો? 1 મીટર ક્યુબ. બાળકો, હવે આ 1 મીટર ક્યુબ જગ્યાની અંદર, બરાબર, જો આપણે પાણી ભરી દઈએ, આ કમ્પ્લીટ અને આપણે ભરી દઈએ પાણીથી, સમજાય છે? તો કેટલું પાણી અંદર સમાશે બેટા? 1000 kg અથવા તો 1000 લીટર અથવા 1 લીટરની 1000 બોટલ, બધું પાણી અંદર આવી જશે. તમે લીટરનું બોટલ તમે સમજો છો બેટા? સમજાય છે? આવી 1000 બોટલ ખાલી કરી નાખવાનું, ત્યારે આ કમ્પ્લીટ ભરાઈ જશે. આ છે ડેન્સિટી. ખરેખર ઘનતાનું બીજો સમજવા માટે બેટા તમે કાઢી શકો ગીચતા. કેટલું ગીચ છે. ફોર એક્ઝામ્પલ બેટા પાણીની, કેરોસીનની વાત કરો, જો તમે સમજો, ખબર ટોપિક આખો દૂર જાય છે, પણ હવે વાત કેટલી છે તમે સોલ્વ કરી આપો. કેરોસીન બેટા, કેરોસીનની ઘનતા છે 800 kg પ્રતિ મીટર ક્યુબ. સમજાય છે બેટા? એટલે આ જ ટેન્કની અંદર, આખી ટેન્ક જો આપણે પાણીને બદલે બેટા કેરોસીનથી ભરી દઈએ, તો બેટા તેનું દળ થશે ખાલી 1000 kg. એટલે પાણી કરતા તો ઓછું થશે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ કેરોસીન હલકો છે. સમજાય છે? તમે લોકો જોયું હશે કે પાણી અને કેરોસીન મિક્સ નથી થતા. તમે ખ્યાલ હશે ને, તમે કેરોસીન ભરો અને એની ઉપર પાણી ભરશો ને તો કેરોસીન ઉપર આવી જશે. કેમ?
એની ડેન્સિટી ગીચતા ઓછી છે, એની અંદર કેરોસીનના જે અણુઓ છે એ અણુ પાણીના અણુઓની સરખામણીમાં થોડા દૂર દૂર રહ્યા છે, ઓછા ડેન્સ છે, ઓછા ગીચ છે, ઘનતા તેની ઓછી છે. તો થોડું તમને બેટા ઘનતા વિશે ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. જો કે મારો વિષય એ નથી. અત્યારે બેટા તમને એક નળાકાર આપેલું છે અને કહે છે ભાઈ તેની ઘનતા નક્કી કરી નાખો. ઘનતા અને સાફ કરી નાખીએ આપણે. બાળકો તમને એક નળાકાર આપ્યું અને કહે છે ભાઈ આની ઘનતા નક્કી કરો. તો મેં તમને સમજાવ્યું બાળકો, ઘનતા જે છે એ છે દળ ભાગ્યા કદ. એટલે તમે શું કરશો, તમે બટ નીચે દળ માપશો તો બેટા તમે દળનું માપન કરશો, બરાબર. તો દળ તમારી પાસે આ રીતના થઈને આવશે, કારણ કે બેટા આપણે જ્યારે પણ કોઈ રાશિનું પ્રાયોગિક મૂલ્ય માપતા હોઈએ છીએ તો ત્યારે તમે સમજો છો બેટા એની અંદર કંઈક ને કંઈક હે ને કંઈક ને કંઈક અચોકસાઈ છે, હે ને અચોકસાઈ છે, જેને આપણે બેટા ત્રુટિથી ઓળખીએ છીએ બાળકો, ત્રુટિથી એરરથી ઓળખીએ છીએ. ઓકે, કારણ કે બેટા સીધી વસ્તુ છે, આપણે માપન કરશો તેમાં કંઈક તો અચોકસાઈ હશે, કંઈક તો ત્રુટિ હશે, એટલે આપણે ત્રુટિ સાથેનું માપન લખતા હોય છે. આપણે કહીએ છીએ કે ભાઈ હું તમને ચોક્કસ તો નહીં કહી શકું પણ હું તમને એક રેન્જ કહી શકું, હે ને રેન્જ, કે ભાઈ દળનું મૂલ્ય આ રીતે કહેવાય બેટા m માઇનસ ડેલ્ટા m થી શરૂ થઈને m પ્લસ ડેલ્ટા m. ઓછામાં ઓછું મૂલ્ય આટલું, વધુમાં વધુ આટલું, આની વચ્ચે ક્યાંક હોઈ શકે, બરાબર છે. જો કે ઓછામાં ઓછું પણ હોઈ શકે, વધુમાં વધુ પણ હોઈ શકે, અને એની વચ્ચે પણ બધી જ પ્રોબેબિલિટી છે, શક્યતાઓ છે, રાઈટ બેટા. તો આવું માપન તમે કરશો. એ જ રીતે બેટા જ્યારે આપણે કદની વાત કરીએ, કદની, તો તમે કદ પણ માપી લાવશો તો તમે આ રીતે જ લાવશો ને, ત્રુટિ સાથેનું જ અવલોકન લાવશો, તમે રેન્જ જ લાવશો. એ જ ફરીથી કે ભાઈ v માઇનસ ડેલ્ટા v થી v પ્લસ ડેલ્ટા v આની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. તો તમે જે માપો છો બેટા એ ત્રુટિવાળા જ અવલોકનો માપો છો તમે. હવે તમે ઘનતા મેળવવાનું કે તમે આ રીતે લખશો કે ભાઈ દળ m પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m v પ્લસ ઓર માઇનસ ડેલ્ટા v, આ રીતે તમે લખશો. તો સર આ ત્રુટિઓનો ભાગાકાર કરવામાં આવે તો મારે ભાગાકાર કરવું કઈ રીતે, હે ને? બસ એ જ તે બેટા શીખવાનું છે કે ત્રુટિઓનું સંયોજન કેવી રીતે કરશો. એટલે કહેવાનો મતલબ ત્રુટિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, બરાબર, અને ભાગાકાર, બરાબર, એ કઈ રીતે કરી શકાશે બાળકો, આપણે એ જ સમજવાનું છે. ઓકે, લેટ્સ સી. સૌથી પહેલા બેટા આપણે સમજીશું સરવાળા વિશે, કે ત્રુટિઓના સરવાળા કેવી રીતે થાય. ચાલો ઠીક. ત્રુટિઓના સરવાળા રાઈટ છે બાળકો. ચાલો ચેક કરી ત્રુટિઓના સરવાળા. બેટા સરવાળાને સમજવા માટે એક કામ કરીએ, આપણે એક વ્યવહારિક એક્ઝામ્પલ લઈએ અને એનાથી એ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો બેટા, તમારા ઘરમાં બે અર્નિંગ મેમ્બર છે, એટલે કે જે કમાઈને લાવે છે, બરાબર. એવા બે વ્યક્તિ છે, એક તમારા પપ્પા, બરાબર છે, અને બીજા તમારા મોટા ભાઈ. તમે તો અત્યારે કમાતા નહીં હશો ને, બાકી બેટા તમારું નામે લખી નાખ્યું, મોટા ભાઈ. તો બેટા પપ્પાની મંથલી ઇન્કમ માની લો કે ₹40,000 છે, 40,000 એમની મંથલી ઇન્કમ છે. અને એ રીતે બેટા તમારા મોટા ભાઈ જે ખરા એમની મંથલી ઇન્કમ ₹30,000 છે. તો બેટા તમે મને કહેશો કે તમારે ઘરની મંથલી આવક ઇન્કમ કેટલી થઈ, તો તમે શું લખશો, સર 40,000 હે ને પ્લસ 30,000. કેટલું સિમ્પલ ગણિત છે, તમે લખશો સર 70,000, બરાબર, ₹70,000. આમાં તો સર કઈ મોટી વાત નથી. અચ્છા, હવે બને છે એવું બેટા, આ તમે તમારા પપ્પા, બરાબર છે, જે કંપનીમાં કામ કરે છે એ કંપની એક પોલિસી બનાવી કે આપણે એમ્પ્લોય છે એ એમ્પ્લોયની સેલરી, એ સેલરી કરીશું કંપનીના પરફોર્મન્સને આધારે. એટલે કંપની જો સારું પરફોર્મ કરે, સમજે છે, તો આપણે એમ્પ્લોયને વધારે આપવાના, અને જો કંપની નબળું પરફોર્મ કરે તો આપણે એમ્પ્લોયની સેલરી કટ પણ કરવાની, સમજે છે. અને એ રીતે જોતા તમારા પપ્પાની સેલરીમાં બેટા એમને એક અચોકસાઈ રાખી ₹500, ₹500. એટલે એમણે શું કીધું કે હવે તમારા પપ્પાની જે સેલરી છે ફિક્સ નહીં હશે, પણ તેની અંદર ₹500ની અચોકસાઈ હશે. એટલે 500 એ બેટા મેક્સિમમ છે, મેક્સિમમ ચોકસાઈ છે,
એટલે એ શું કહે છે કે જો કંપની સારામાં સારું કામ કરે બેસ્ટ તો 500 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ આપશે કે ભાઈ 500 રૂપિયા વધારે આપો, બરાબર. અને કદાચ નબળામાં નબળું કામ કરશે કે ભાઈ આ વખતે કંપની સાવ વર્સ્ટ કામ કર્યું છે તો 500 રૂપિયા કટ કરી નાખશે. આ મેક્સિમમ, જો કે શક્યતા વચ્ચેની રહેલી છે. પાછું સમજાય છે, 500 રૂપિયા આપે જ જરૂર નથી, 200 પણ આપે, 100 પણ આપે, અને કદાચ કાપવાના થાય તો 50 પણ કાપે, 30 પણ કાપે, નહીં પણ કાપે. એ તો ડિપેન્ડ છે પરફોર્મન્સ. સમજાય છે? હજુ નહીં સમજાવો તો સમજાવો, હજુ ધ્યાન આપજો. દાખલા તરીકે હું તમને કહું કે તમારા પપ્પાની મેક્સિમમ ઇન્કમ કેટલી રહેશે, મેક્સિમમ, તો તમે કહેશો કે ભાઈ 40,000, બરાબર. અને સમજો કે કંપની સારામાં સારું પરફોર્મ કરે છે અને પૂરા તમને 500 રૂપિયા આપે છે, તો આ શું છે, તમને મળવાપાત્ર અથવા પપ્પાને મળવાપાત્ર મેક્સિમમ સેલેરી આપે. એ જ રીતે બેટા મિનિમમ વાત કરીએ આપણે, મિનિમમ, તો મિનિમમ કેટલી, તો કે ભાઈ બેડ લક એ મહિનાની અંદર કંપની સૌથી નબળું પરફોર્મ કરે છે તો એ પૂરા 500 કાપી દેશે. તો આ તમારી મિનિમમ એટલે એક રેન્જ થઈને આવશે કે ભાઈ 39,500 થી શરૂ થઈ, બરાબર, મેક્સિમમ તમને 40,500 સુધી મળવા પાત્ર છે. એક રેન્જ મળે બેટા. આ રાશિ જેવું થઈ ગયું ને, તમે નહીં કહેતા કે ભાઈ મેં માપેલી રાશિ m પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m, એવી રીતે બેટા અહીંયા પણ થઈ ગયું. જો એક નાનામાં નાનો અવલોકન m માઇનસ ડેલ્ટા m થી શરૂ કરીને તમે m પ્લસ ડેલ્ટા m, એક રેન્જ મળે. અહીંયા પણ બેટા એક રેન્જ મળે. એટલે હવે ફિક્સ સેલરી નથી, પણ એક શું થઈ ગયા બેટા, એક અચોકસાઈ આવીને ઊભી ના. અચોકસાઈ કેટલી, 500 રૂપિયાની અચોકસાઈ છે, બરાબર. એટલે ઓછામાં ઓછા તો 39,500 થી શરૂ થઈને વધુમાં વધુ 40,500 સુધી બેટા તમારા પપ્પાની મળવા પાત્ર રકમ છે, બરાબર. આ જ મળે જરૂરી નથી, એની વચ્ચે ગમે તે હોઈ શકે, આ પણ હોઈ શકે. સમજાય છે? એટલે એક ફિક્સ નથી, ત્રુટિ સાથેનું અવલોકન છે, બરાબર. ફિઝિક્સની ભાષામાં કહીએ તો સેમ વસ્તુ પહેલા તમારા મોટા ભાઈની જે કંપની છે એ પણ એવું જ કર્યું. એમણે જે અચોકસાઈ આપી એ 300 રૂપિયાની આપી. કેટલી આપી બેટા બાળકો? 300 રૂપિયાની, બરાબર. એટલે વધુમાં વધુ આપે તો 300, ઓછામાં ઓછા, અચ્છા, અથવા તો વધુમાં વધુ કાપી શકે તો 300 રૂપિયા વધુમાં વધુ, બરાબર. એટલે આ મેક્સિમમ વેલ્યુ છે, બરાબર. તો એમની પણ બેટા એક રેન્જ બનાવી શકાય. તો એમની રેન્જ હશે કેટલી બેટા કે ભાઈ 30,000, એની અંદર 300 તમે એડ કરો, હે, તો આ તમને 30,300 મેક્સિમમ બેટા મળશે, બરાબર. મેક્સિમમ મળશે. અને જો મિનિમમ મળે, હે ને, આપણે નથી ઈચ્છતા કે મિનિમમ મળે, પણ મિનિમમ મળે છે તો એ 300 કાપી પણ લેશે. 300 કાપી લે છે તો બેટા આ તમારો આવશે 29,700. બોલો, ખબર પડે? એટલે આમાંથી આ બેની વચ્ચે અથવા તો આ એક રેન્જ તમે નક્કી કરી, ભાઈ અહીંયાથી અહીંયા સુધી આ એક રેન્જ છે. સમજાય છે? ઓકે, ચાલો, એ તો બધું બરાબર. હવે આપ નક્કી કરીએ કે ભાઈ ઘરની ટોટલ ઇન્કમ કેટલી થાય છે એ નક્કી કરીએ. તો ટોટલ ઇન્કમ જોઈએ. સર પહેલા તો બહુ મસ્ત હતું, એકદમ સરળ 70 છે, પણ હવે ફિક્સ નથી, બરાબર છે. તમારી પાસે જે કે પણ માપન છે, જે પણ વેલ્યુ તમારી પાસે રાશિ છે તેની સાથે ત્રુટિ પણ એડ થઈને આવે, એવું છે. તો કેમ કરશો? એક કામ કરો, હું તમને બે વસ્તુ આપું. મેક્સિમમ આવક કેટલી થઈ શકે એ જુઓ, બરાબર, અને મિનિમમ આવક કેટલી થઈ શકે એ જુઓ. અચ્છા, મેક્સિમમ આવક ક્યારે પોસિબલ છે? સર ત્યારે પોસિબલ છે જ્યારે મારા પપ્પાને કેટલા 500 રૂપિયા પૂરા ઉપરના વધારાના મળે, પૂરા, એટલે કંપની બેસ્ટ પરફોર્મ કરે છે. અને તે વખતે મારા ભાઈને પણ 300 રૂપિયા પૂરા મળે. તો આવા કિસ્સામાં બેટા ટોટલ ઇન્કમ કેટલી થઈ? તો કે આ 400, આ 40,000 વત્તા 30,000 એટલે 70,000 તો ખરા છે. એ ઉપરાંત બેટા આ 500 અને પેલા 800, 300 એટલે 800. આ તમને મળવા પાત્ર મેક્સિમમ. અહીં લખી દઉં છું 70,000 પ્લસ 800. ક્લિયર થયું બાળકો? આવું આ મેક્સિમમ આવે તમારા ઘરમાં. અને મિનિમમ કેટલી આવે? તો સમજો કે પૂરા 500 રૂપિયા તમારા પપ્પાની સેલેરીમાંથી પણ કપાઈ જાય, બરાબર. તો અહીંયા લખું છું 500 રૂપિયા માઇનસ થયા, અને તમારા ભાઈની સેલેરીમાંથી 300 રૂપિયા પૂરા માઇનસ થયા. તો આ કેસ એવો થશે કે જેની અંદર તમને ઓછામાં ઓછા ઘરમાં ઇન્કમ આવશે. તો એ કેટલી હશે? સર એ 70,000 માઇનસ 500 માઇનસ 300 એટલે શું લખાય બેટા? માઇનસ 800. સમજાય છે? ઓકે, તો આને હું કદાચ આ રીતે લખી શકું 70,800, બરાબર, અને આ થશે તમારું 69,200. રાઈટ છે? યસ, ફાઇન. 69,200, બરાબર. યસ. તો એક રેન્જ મને મળી, એક રેન્જ મળી કે મિનિમમ આટલાથી મેક્સિમમ આટલા. આ રેન્જમાં આપણા ઘરે આવક આવશે. સમજ પડી ગઈ? સમજ પડી ગઈ? તો આ વસ્તુને બેટા હું એમ પણ લખી શકું ને કે સર આપણા ઘરમાં આવતી આવક
70,000 પ્લસ ઓર માઇનસ 800. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? હે ને? હવે બેટા હું તમને આના પરથી તારણ આપું છું. આ શબ્દ બરાબર ધ્યાનથી સાંભળજો. તારણ બરાબર સાંભળજો. સાંભળજો બેટા. આવક એ આપણી પરિણામી રાશિ. ધ્યાનથી સાંભળો. આવક બાળકો એ આપણી પરિણામી રાશિ. આ પરિણામી રાશિ બે રાશિના સરવાળાથી આપણને મળી. કઈ કઈ? એક આ પપ્પાની સેલેરી, બરાબર છે, અને આ તમારા મોટા ભાઈની સેલેરી. બરાબર? બે ના સરવાળાથી બેટા આપણને મળે. તો પહેલી રાશિ એની અંદર પણ કઈક અચોકસાઈ છે, બીજી રાશિ એમાં પણ અચોકસાઈ છે. હવે પરિણામી રાશિ આ બે રાશિના સરવાળાથી મળે છે. હે ને બેટા? જો અહીંયા સરવાળાથી મળે છે. તો આ પરિણામી રાશિમાં રહેલી જે અચોકસાઈ છે, ત્રુટી, એ કેટલી થઈ? તો સર એ ત્રુટી બંને રાશિમાં રહેલી જે ત્રુટીઓ છે તેના સરવાળા જેટલી છે. જો બેટા આમાં ત્રુટી હતી એટલે કે અચોકસાઈ 500 હતી, પેલામાં 300 હતી, 500 વત્તા 300 800 થઈ. બોલો, ખબર પડે? તમે બે રાશિનું સંયોજન કરો છો, આ બે રાશિનું જ્યાં સંયોજન કરો છો તો પરિણામી રાશિ, આ પરિણામી રાશિમાં રહેલી અચોકસાઈ કેટલી? તો એ અચોકસાઈ બંને રાશિમાં રહેલી અચોકસાઈના સરવાળા બરાબર હોય છે. બરાબર છે? તો તમને આ ઉદાહરણથી આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો. જો કે તમે પરીક્ષામાં આવું નથી લખવાનું, આ ખાલી તમે સમજાવવા માટે મેં તમને સમજાવ્યું. બરાબર? આપણે કંઈક આ રીતે લખશું. સાંભળજો. ફિઝિક્સ આપણને આ રીતે ભણાવે છે. સાંભળજો બેટા. આપણે બે રાશિ આપી છે, એક છે A, એક રાશિ છે B. બરાબર? બાળકો આપણને કહે છે આ બે રાશિનો સરવાળો કરવાથી તમને મળે છે એક રાશિ, પરિણામી રાશિ Z. બરાબર છે? તો ચાલો Z મેળવો. બેટા તમે જ્યારે A નું માપન કરશો, A નું માપન એટલે કે તમે પ્રાયોગિક મૂલ્ય માપશો, પ્રાયોગિક મૂલ્ય માપશો તો બેટા તમે આ માપશો A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. તમે તો બેટા અચોકસાઈ સાથેનું અવલોકન લેશો, સીધી વસ્તુ છે. બેટા તમે રાશિ જ્યારે B માપશો, તમે ઘનતા માપવા માટે દળ માપતા, કદ માપતા, એવી રીતે રાશિ માપો છો તમે. તો B નું પ્રાયોગિક મૂલ્ય તમે માપશો B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. અચ્છા, હવે એક કામ કરો, સરવાળો કરો. ચાલો બેટા સરવાળો કરો. A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા છે. બરાબર આ રીતે? હા સર. ચાલો બેટા અને જો આ A પ્લસ B લખાય, હે ને? A પ્લસ B આ એક પદ થયું. અહીંયા તો બેટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આ સર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. બરાબર? બેટા ફરીથી અહીંયા લખી શકાશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. જો બેટા આ પ્લસ છે, પ્લસ 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 માઇનસ એટલે એક વાર પ્લસ એક વાર માઇનસ, હે ને? સિમ્પલ વસ્તુ છે. ડેલ્ટા B. અચ્છા, તો બેટા આને આમ લખાય A પ્લસ B. આ બંને પદમાંથી આપણે પ્લસ ઓર માઇનસ કોમન કાઢીને બેટા તો અંદર કમ્પલસરી પ્લસ જ આવે, પ્લસ જ આવે. પ્લસ ઓર માઇનસ કોમન કાઢો બેટા તો અંદર પ્લસ જ આવે. જો બેટા પ્લસ કોમન કાઢો, બંનેનો પ્લસ વિચારો, પ્લસ કોમન કાઢો તો અંદર પ્લસ રહેશે. બંનેનો માઇનસ વિચારો બેટા, માઇનસ કોમન કાઢશો તો એ પ્લસ રહેશે. બોલો, ક્લિયર થઈ ગયું? બરાબર? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સર આગળના એક્ઝામ્પલ પર સમજીએ ને તો આ પપ્પાની સેલેરી 40,000, આ મોટા ભાઈની સેલેરી 30,000, આ 70 થઈ ગઈ. બરાબર? અચ્છા, આ તમને સમજાતું હોય બેટા તો આ છે પપ્પાની સેલેરીની અચોકસાઈ 500 રૂપિયા, અને આ સમજાતું હોય તો ભાઈની સેલેરીની અચોકસાઈ ત્રુટી 300 રૂપિયા. તો 500 વત્તા 300 એટલે થઈ ગયા બેટા 800 રૂપિયા પ્લસ ઓર માઇનસ. બરાબર? આ 40 અને આ 30 70,000 આવી ગયું બેટા. આગળનો એક્ઝામ્પલ વડે આવી ગયું. તો હંમેશા યાદ રાખો આ શું છે? A પ્લસ B એટલે બાળકો Z, હે ને? આ બેટા Z, A પ્લસ B એટલે Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. તો યાદ રાખો બેટા ડેલ્ટા Z કેટલું થયું? ડેલ્ટા Z થયું ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. તો યાદ રાખો પરિણામી રાશિમાં રહેલી નિરપેક્ષ ત્રુટી, આ નિરપેક્ષ ત્રુટી બંને રાશિ A અને B ના નિરપેક્ષ ત્રુટીઓ A ડેલ્ટા B ના સરવાળા જેટલી હોય છે. એડ જ કરી દેવાનું છે. બોલો, ખબર પડી ગઈ? એકદમ સિમ્પલ વસ્તુ છે આ, રાઈટ? ઓકે, અને તમને મેં એક્ઝામ્પલ સાથે આ વસ્તુનો તમને ખ્યાલ આપી દીધો છે. તો અહીંયા બેટા આ સરવાળો પૂરો થયો, રાઈટ છે?
હવે આપણે સમજીએ બાદ બાકી કઈ રીતે થશે. બીજી એક વસ્તુ તમને સમજાવો બાળકો, અહીંયા જે ડેલ્ટા ઝેડ આવીને નિરપેક્ષ ત્રુટિ આવીને તમે જોયું બેટા, આ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, બરાબર. ડેલ્ટા એ તમને ખબર હોય તો 500 રૂપિયા, હે ને. ડેલ્ટા બી તમને ખબર હોય તો 300 રૂપિયા, એનો સરવાળો એટલે 800 રૂપિયા. તમને ખબર છે 800 રૂપિયા એ મેક્સિમમ ત્રુટિ છે. એવું કઈ જરૂર થોડી છે કે બેટા 500 રૂપિયા જ તમને મળે અથવા 500 રૂપિયા કપાઈ જશે. હા, આ તો પેલું એક મહત્તમ લઈને બેઠા છે અને તમે અહીંયા જે આંકડો લાવ્યા છે મેક્સિમમ લાવ્યા છે, સમજાય છે. એટલા માટે ડેલ્ટા ઝેડ ને કહીશું આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મેં તમને શું કીધું બાળકો, 500 તમને ક્યારે મળે અથવા તો તમને તમારી પાસે કાપી લેશે જ્યારે તમારી કંપની બેસ્ટ પરફોર્મન્સ કરશે અથવા તો વર્સ્ટ પરફોર્મન્સ કરશે, તો જ 500 લખાય, બાકી લખાય નહીં. 500 કરતા ઓછા હશે, સમજાય છે? ઓકે, અહીંયા 500 લખ્યા, અહીંયા પૂરા 300 લખ્યા, એનો મતલબ જે પણ આ એરર આવી છે એ મેક્સિમમ છે. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આને કહીશું આપણે. એટલે ખાલી નિરપેક્ષ ત્રુટિ પણ ન બોલતા બેટા, આને મહત્તમ બોલો તો વધારે સારું. આની સાથે સરવાળો પૂરો થયો. હવે વાત કરીશું આપણે બાદબાકી, રાઈટ? ચાલો, તો બાળકો હેડિંગ આપીએ બાદબાકી, સબટ્રેક્શન જોઈએ. સબટ્રેક્શન પર બધા તમને હું એક્ઝામ્પલ દ્વારા સમજાવું. પહેલા આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ, બરાબર. ચાલો, વિચારો કે તમે પોતે કમાતા થઈ ગયા, બરાબર છે, અને તમારી સેલેરી, બરાબર છે, એ સમજો 40,000. બહુ શરૂઆત જ 40,000 થી તમે કરી. ચાલો, ઓકે, બહુ સરસ, વેરી ગુડ. 40,000 રૂપિયા તમે કમાવો છો અને સમજો બેટા તમારું મંથલી એક્સપેન્ડિચર, એટલે કહેવાનો મતલબ તમારો મંથલી જે ખર્ચ છે બાળકો, એ ખર્ચ તમે કરો છો 25,000. 40,000 તમારી ઇન્કમ છે, 25,000 તમે ખર્ચી નાખો છો. તો તમે મને કહેશો બેટા તમે કેટલી બચત કરો છો? બચત તો કરવી પડે ને. તો બચત કેટલી કરો છો? તો એટલી તો સર ખબર પડે કે ભાઈ જે પણ આવક છે એ આવકમાંથી સર ખર્ચ બાદ કરી એટલે આપણને મળે બચત. એટલું તો બધાને ખબર પડે. અચ્છા, ફરી પાછું બેટા તમને આની અંદર અનસર્ટેનિટી આપી દો, એટલે ત્રુટિ આપો. કંપની એ જ કરે, તમારી સાથે પણ કંપની એમ જ કરે છે કે ભાઈ 1,000 રૂપિયા બરાબરની અનસર્ટેનિટી એટલે અચોકસાઈ તમે ત્રુટિ આપી કે જો બેસ્ટ પરફોર્મન્સ કરશું તો 1,000 રૂપિયા મેક્સિમમ આપશે અને જો વર્સ્ટ પરફોર્મન્સ કરશે તો 1,000 રૂપિયા કાપી પણ લેશે, બરાબર છે. પણ જે 1,000 લખ્યા છે બરાબર, તમને ખબર છે મેક્સિમમ ફિગર છે. 1,000 જ આપણને મળે, જરૂરી નથી ઓછા પણ મળી શકે છે. ઘણી વાર બોલું છું બેટા, ધ્યાન રાખજો. અચ્છા, તો આ એક અનસર્ટિનિટી થઈ. આ બાજુ આવી જાવ ખર્ચ. ખર્ચ પણ દર મહિને 25,000 રૂપિયા થાય એવું જરૂરી છે? ક્યારેક વધી પણ જાય, બરાબર. વસ્તુઓનો ભાવ વધ્યો હોય તો વધી પણ જાય અથવા તો ઘટે તો ઘટી પણ જાય. તો અહીંયા પણ આ વસ્તુ 25,000 ફિક્સ નથી, એની અંદર પણ કઈ અનસર્ટિનિટી છે, રાઈટ છે? ઓકે, ચાલો, તો એ અનસર્ટિનિટી ત્રુટિ હું લખી દઉં છું. સમજો 500 રૂપિયા. 500 રૂપિયા બેટા ઉપર નીચે થાય, હે ને? યસ, ઉપર નીચે, આવું આપણે વ્યવહારમાં બોલતા હોય છે, ઉપર નીચે થાય. ઓકે, તો એની અનસર્ટિનિટી આવી ગઈ. ચાલો, હવે મને પૂછે છે બચત કેટલી થાય, તો આપણે જરા મૂંઝાઈએ કે નથી મને સેલેરી કોઈ ફિક્સ, નથી મારી ખર્ચની એક્સપેન્ડિચર કોઈ ફિક્સ છે, તો હું સર બચત ગણું કેવી રીતે? તો આપણે એક કામ કરીએ, રેન્જ ગણીએ. રેન્જ, એક કામ કરો, મેક્સિમમ બચત થાય એવો પ્રયત્ન કરો. મેક્સિમમ બચત થાય એવું કરો. બોલો, બચત તમારે મેક્સિમમ કરવી હોય તો કરવું શું? સર, આવક શક્ય એટલી વધારે હોવી જોઈએ, હે ને? અને ખર્ચ શક્ય એટલા ઓછા હોવા જોઈએ. હવે આટલો લોજિક બેટા આપણી અંદર હોવો જોઈએ. બચત વધુમાં વધુ ક્યારે થાય? આવક શક્ય એટલી વધારે અને ખર્ચ શક્ય એટલો ઓછો થાય. અચ્છા, આવક વધુમાં વધુ કેટલી થાય? તો સર વધુમાં વધુ આવક 40,000 બરાબર વત્તા પેલા 1,000 આવી ગયા તો વાવ વાવ, મજા આવી ગઈ. 1,000 રૂપિયા મળ્યા, જે કંપની મેક્સિમમ આપી શકે તે આવી ગયા આ વખત, બહુ સારું કહેવાય. અચ્છા, માઇનસ ખર્ચ. સર ખર્ચ ન્યૂનતમ કરવાનો સર. અચ્છા, તો ખર્ચ માટે લખીએ 25,000 ઉપર નીચે શું કે 500. સર 500 ની અનસર્ટિનિટી છે તો આપણે વિચારીએ કે નહીં 500 રૂપિયા આ વખતે ઓછો ખર્ચ થયો, અહીંયા લોચા નહીં મારતો, ફર્સ્ટ નહીં કરતા, ખર્ચ ઓછો કરવાનો છે, બચત વધારવાની છે. તો ખર્ચ આપણે ઓછો, તો વધુમાં વધુ તમે બરાબર ખર્ચ કેટલો ઓછો કરી શકો? તો સર 500 રૂપિયામાં ઓછા ખર્ચાય. મેક્સિમમ બધી વેલ્યુ બેટા મેક્સિમમ લખો છો. મેક્સિમમ 1,000 રૂપિયા મળે છે અને મેક્સિમમ તમે 1,000 રૂપિયા ઓછા ખર્ચ કરો છો. ચાલો, તો શું થશે બચત? જરા જોઈ લો. 25,000 માંથી બેટા જો આમાંથી 40,000 માંથી સોરી 25,000 તો પેલા બાદ કરી નાખો. કેટલા વધ્યા? 15,000 રૂપિયા બચત. અચ્છા, હવે આ જો બેટા પ્લસ 1,000
આ માઇનસ છે, આ માઇનસ ને મળશે તો પ્લસ થશે, આ પ્લસ 500, આ પ્લસ 1000, એટલે ટોટલ થયા 1500. બોલો ખબર પડી બેટા? 1500. તો આ તમારી મેક્સિમમ બચત થઈ. બરાબર, મેક્સિમમ બચત થઈ. હું કહું છું 16500. આ વખતે તમે 16500 બચાવ્યા. બરાબર, પણ આવું તમારે એકદમ તમારું લક તમારું ફેવર કરતું હોય તો મેક્સિમમ બચત કરી. અચ્છા, હવે બેડ લક ચાલે છે. ચાલો, તો મિનિમમ બચત શું થશે? તો મિનિમમ બચતમાં શું થાય સર? ઉલટું, આવક ઓછી અને ખર્ચો વધી જાય સર. ખર્ચા વધારે તો બચત ઓછી થાય સર, હે ને? આમદની 98, ખર્ચા રૂપિયા, એવું થઈ જાય. આવક ઓછી, ખર્ચ વધી જાય. તો આવક 40000, એમાં અનસર્ટિનિટી કેટલી બેટા? 1000 રૂપિયા. હવે આવક ઓછી કરવાની છે, મેક્સિમમ ઓછી થાય તો સર આપણે 1000 રૂપિયા મેક્સિમમ કાપી લીધા સર, એટલે બચત આવક આપણે ઓછામાં ઓછી થઈ, માઇનસ. બોલો આ વખતે અહીંયા માઇનસ હતો ને? હા. અચ્છા, આ વખતે બેટા ખર્ચ વધુમાં વધુ થાય છે. દુકાળમાં અધિક માસ. એક તો 1000 રૂપિયા કપાઈ ગયા અને પેલી બાજુ ભાવ પણ બધા વધી ગયા, 500 રૂપિયા વધી ગયા. તો મેક્સિમમ બેટા 500 રૂપિયા આપણે વધારે ખર્ચી નાખીએ છીએ, 500 વધારે પેલી બાજુ ગયા. બરાબર, લોજિક ખબર પડે છે બેટા? બચત ઓછામાં ઓછી થવી જોઈએ. તો આવક ઓછી, ખર્ચ વધારે. જો બેટા આવક ઓછી કરી, ખર્ચ વધારી દીધો. હા, ચાલો, ઓકે. હવે 40 માઇનસ 15000, 25000, એટલે બેટા આ તો 15000 ઉભા રહે. હવે જાણજો, માઇનસ 1000, આ માઇનસ, આ પ્લસ ને આપો. બોલો શું આવશે? માઇનસ પ્લસ ને આપો એટલે માઇનસ 500 અને બીજા માઇનસ 1000, એટલે ટોટલ થયા માઇનસ 1500. બોલો ખબર પડી બાળકો? ઓકે, ચાલો હવે આપણે એક રેન્જ બનાવીએ. કઈ રેન્જમાં? મેક્સિમમ કેટલું? એટલે સર 15000 પ્લસ 1500. ઓકે, થી મિનિમમ કેટલા થયા? તો સર 15000 માઇનસ 1500. ઓકે, હવે ખૂબ અગત્યની વાત, આ શબ્દ સાંભળજો. તારણ શું નીકળે છે બેટા? બરાબર ધ્યાનથી સાંભળજો. અચ્છા, બચત સર એ આપણી પરિણામી રાશિ. બરાબર સાંભળજો, પરિણામી રાશિ. આવક અને ખર્ચ બે રાશિનું તમે શું કરો છો સર? બાદબાકી કરીએ છીએ. તો પરિણામની અંદર બેટા આ પરિણામને શું કઈ રીતે લખી શકું? ભાઈ આ પરિણામ આવશે 15000. અનસર્ટેનિટી ઉપર નીચે કેટલું થયું? ઉપર નીચે 1500 ઉપર નીચે થયા છે. 1500 ઉપર નીચે. તો આ 1500 શું છે? પરિણામમાં રહેલી અચોકસાઈ, અનસર્ટેનિટી. કેટલી? 1500. પહેલામાં કેટલી હતી સર? પહેલામાં અનસર્ટેનિટી હતી 1000, બીજામાં કેટલી? 500. તો એના સરવાળા જેટલી થઈ. બરાબર છે? આ વખતે આપણે બાદબાકી કરી છે, છતાં પણ અચોકસાઈનો તો સરવાળો જ થયો છે. તારણ પાછું એકવાર બોલું છું. પરિણામી રાશિ બે રાશિઓની બાદબાકીથી મળે છે. ઓકે, પરિણામી રાશિમાં મળતી અચોકસાઈ બંને રાશિની અચોકસાઈના સરવાળા જેટલી થાય છે. એટલે હવે એક ગુરુ મંત્ર યાદ રાખો. સરવાળો હોય કે બાદબાકીની પ્રક્રિયા હોય, ભલે સરવાળોની પ્રક્રિયા છે કે ભલે બાદબાકીની પ્રક્રિયા હોય, બરાબર છે, જ્યાં સુધી વાત ત્રુટીની છે, અચોકસાઈની છે, અનસર્ટેનિટી છે, એનો સરવાળો જ કરવાનો. પાછો એકવાર બોલું છું, સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટીનો સરવાળો જ થાય. પાછો મારી સાથે એક રિપીટ કરો. સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટીઓનો તો સરવાળો જ થાય. બોલો એકવાર, સરવાળો જ થાય. ક્લિયર થઈ ગયું? એકદમ ક્લિયર. હવે આપણે ડિસ્કસ કરીએ ગુણાકાર અને ભાગાકાર. ઓકે, ચલો હવે આપણે ડિસ્કસ કરીએ ગુણાકાર અને ત્યાર પછી ભાગાકાર. ગુણાકાર, મલ્ટીપ્લિકેશન. ઓકે, ચાલો તમારી પાસે બાળકો એક રાશિ છે A, બીજી એક રાશિ છે B, અને તમને કહે છે ભાઈ આનો ગુણાકાર કરો અને લાવો એક રાશિ Z, પરિણામી રાશિ લાવો Z. તો તમે રાશિ A નું પહેલા માપન કરવા જશો. માપન કરશો એટલે મને ખબર છે તમે આ રીતે લઈને આવશો, હે ને? ભૂલ સાથેનું અવલોકન લઈને આવશો. A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. હા સર. અને B તમે લઈને આવશો B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. ઠીક છે? અચ્છા, હવે મારે પરિણામી રાશિ મેળવવી છે Z, અને Z માં રહેલી મારે ત્રુટી પણ જાણવી છે. તો Z પ્લસ ઓર ડેલ્ટા Z કેટલું થશે? તો સર
a, તો a ની જગ્યાએ આપણે લખીએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b, એની જગ્યાએ લખો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. આરામથી કરું છું, ધ્યાનથી સમજો. કે તમારી પાસે તો ઓપ્શન છે, ન સમજે એટલે પાછો બેક જવાનું, ત્યાંથી પાછું જોવા મળવું. ચાલો આનું વિસ્તરણ આપો. સૌથી પહેલા a લો, બરાબર છે, એને બંને કાઉન્ટ સાથે ગુણી નાખો. અરે ગુણવાનું ક્યાં છે, સિમ્પલ છે ને બેટા, ગુણાકાર જ છે, બરાબર છે. ચાલો વિસ્તરણ આપવા માંડો એટલે ખબર પડે આપણને. ઓકે, તો ચાલો ઠીક જ છે ને, વિસ્તરણ આપો. ચાલો હા, આ મેટર બરાબર છે. તો a b સાથે મલ્ટીપ્લાય થયું, a ઇન્ટુ b. યસ, વેરી ગુડ, a ઇન્ટુ b. ચાલો ઓકે, હવે a નું મલ્ટીપ્લિકેશન આની સાથે થશે, તો પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા b, રાઈટ છે. ચાલો બેટા હવે આને આવો, આને લઈને આવો. ઓકે ફાઇન. ડેલ્ટા b જો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a સોરી ઇન્ટુ b. હા સર, હવે પ્લસ ઓર માઇનસ સાથે મલ્ટીપ્લાય થાય એટલે તમારે પ્લસ ઓર માઇનસ જ લખવાનું. હા, કઈ રીતે સમજાઈ ગયું બેટા? અનસર્ટેનિટી પ્લસ ઓર માઇનસ જ લખાય. હા, એમાં કોઈ સંકેત નહીં ધ્યાનમાં લેવાનો. તો ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b, જો કે નથી, કઈ ફરક નથી પડવાનો, એ પદ તો એમ બી જતો રહે. ફરી પાછું એકવાર જો, a ઇન્ટુ b, ઓકે, પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા b, પૂરું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b, યસ, અને છેલ્લે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b. અચ્છા, સૌથી પહેલા બેટા આને જોઈશું આપણે, આને, બરાબર છે. જે સાંભળજો બાળકો, ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b, તમને ખબર છે કે જે એરર જે હોય છે, ત્રુટિ જે હોય છે, એ ત્રુટિ બહુ નાની વેલ્યુ હોય, હે ને. દાખલા તરીકે તમે અવલોકન માપો છો 10 એકમ, તો તેની અંદર ત્રુટિ કેટલી હોય? પ્લસ ઓર માઇનસ 0.1, 0.2, 0.3, આ રીતે જ હોય. એટલે સામાન્ય રીતે બેટા છે ને, આ વેલ્યુ જે કંઈ પણ ભૂલ હોય, હે ને, એ બહુ નાની સરખી ભૂલ હોય. ખ્યાલ આવે છે? ઓકે, આ તો ફિઝિક્સ છે એટલે આપણે કન્સિડર કરીએ છીએ, બાકી વ્યવહારમાં તો આપણે ભૂલ, આ જે ત્રુટિ આવે છે તો ધ્યાનમાં પણ લઈ લેતા. 10.1 હોય તો આપણે ભાઈ 10 લઈને ભાઈ આગળ વધને, હે કે નહીં? તો આ જે એરર હોય ને બેટા, એ હંમેશા 1 કરતા નાની જ હોય. એટલે a માં રહેલી એરર 1 કરતા નાની, b માં રહેલી એરર એટલે કે ભૂલ 1 કરતા નાની. આવું જોઈએ, 0.1, 0.2, 0.3 આવું જોઈએ. હવે બેટા 1 કરતા નાની વેલ્યુઝ હોય ને બેટા, એનો ગુણાકાર કરો ને, સમજવા જેવું છે. નાના કરતા પણ નાનો થાય. સર નહીં સમજાય, સમજો. 0.1 છે, 0.1 એક સિમ્પલ, હા 0.1, ચલો કઈ વાત, ઇન્ટુ 0.6 કરો. ચાલો બંને મૂલ્ય 1 કરતા નાના છે, 0.1 અને 0.6. ગુણાકાર કરો તો સર 6 એકા 6, ડેસિમલ પછી 1, ડેસિમલ પછી 1, ડેસિમલ પછી 2 થવા જોઈએ બેટા. યસ, તો તમે લખશો 0.06. તમે જો આ જે પરિણામ આવે છે, આ બે અંકની અંદર તો સંખ્યામાં જે સૌથી નાનું છે, બેમાં 0.6 અને 0.1 માં નાનું 0.1 છે, તો તમારું પરિણામ મિનિમમ કરતા પણ મિનિમમ થઈ જાય છે. જો 0.1 કરતા પણ નાનું થઈ જાય છે. આ વસ્તુ સમજવા જેવી છે. યાદ રાખો કે ગુણાકારની અંદર બે નાના મૂલ્ય છે, એટલે 1 કરતા નાના, કન્ડિશન આ હોવી જોઈએ, 1 કરતા નાના હોય છે, સમજાય છે? તો તેમનો પરિણામ આપેલ અંકોમાં નાના મૂલ્ય કરતા પણ નાનું થઈ જાય, સમજાય છે? તો સર 0.06 જેવી વેલ્યુ તો સર નિયર અબાઉટ 0 છે. તો બેટા આ છે ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b, બહુ નાનો છે, એને બેટા તમે અવોઇડ કરી શકો, કાઢી નાખો. આને ધ્યાનમાં નથી લો કે તમારી પાસે જે વેલ્યુ બેટા, જોજો બેટા ધ્યાન રાખજો, 1 કરતા નાનું હોય તો જ. જો આ 1 કરતા વધારે છે, આમ છે, તો આનું ઉલટું થશે, મહત્તમ કરતા પણ મહત્તમ આવે. ફોર એક્ઝામ્પલ 6 ઇન્ટુ 10 કરો, 60 થયું. આ બેમાં મોટું કોણ? 10 મેક્સિમમ, તો મેક્સિમમ કરતા પણ મેક્સિમમ થાય, રાઈટ? જો કે આપણા કેસમાં બેટા ત્રુટિઓ બધી નાની નાની જ હોય, લેસ ધેન 1 છે, એટલે આ 0 છે. ચલો શું પદ આવ્યું ચેક કરો. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ ડેલ્ટા a. આ રીતના પરિણામ છે. યસ સર. આખા સમીકરણને z વડે ભાગી નાખો. આખા સમીકરણ જો બેટા z વડે ભાગો, z વડે ભાગો, આ પદને પણ, આ પદને પણ, આ પદને. સમીકરણની બંને બાજુને z વડે ભાગી નાખો. બોલો બેટા z કેન્સલ, કેન્સલ સર. સર ab બરાબર તો z છે, સર આ તો z છે, છેદમાં પણ z છે, તો એ પણ કેન્સલ. બોલો ક્લિયર થયું? ક્લિયર થયું? આગળ આવો. આનું આપણે સાદુરૂપ આપી. ઓકે, જો બાળકો શું આવે છે સાદુરૂપ જોઈએ. આ સ્પેસનો ઉપયોગ કરી આગળ છે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇક્વલ ટુ, આ કેન્સલ થઈ ગયું તો બેટા 1 તો વધે ને, 1 પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ. અચ્છા a
a into delta b upon z. બેટા z ની જગ્યાએ ab લખાય, જો તો z ની જગ્યાએ ab લખાય, મેં લખ્યું ab પ્લસ ઓર માઇનસ b into delta a ના છેદમાં z. તો ફરીથી બેટા z ની જગ્યાએ ab લખાય, હે ને? જ્યાં z હતું તેની જગ્યાએ બેટા ab કરી નાખ્યું. જો બેટા a કેન્સલ, b કેન્સલ, તો તમારી પાસે અચ્છા બીજી એક વસ્તુ, બંને બાજુ 1 છે તો 1 પણ કેન્સલ બરાબર. આને આવી રીતે લખાશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z by z is equal to પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b by b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a by a. આ બંને પદમાંથી બેટા પ્લસ ઓર માઇનસ કાઢી નાખો, જો કોમન કાઢી નાખો. ડેલ્ટા a by b પહેલા પદ. તમને ખબર છે બેટા પ્લસ ઓર માઇનસ કાઢે તો અંદર પ્લસ જ આવે. યસ બરાબર. આ પ્રોસીજર બેટા ભૂલતા નહીં હો. બંને પદમાંથી પ્લસ ઓર માઇનસ કાઢો એટલે અંદર પ્લસ જ આવે. એવું વિચારવાનું કે ભાઈ બંને પ્લસ છે તો પ્લસ કોમન કાઢ્યું તો બહાર પ્લસ રહેશે, બંને માઇનસ છે માઇનસ કાઢી નાખો, એવું વિચારો. મતલબમાં યાદ રાખજો પ્લસ ઓર માઇનસ કોમન કાઢો તો અંદર પ્લસ આવે. આ બાજુ આવો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z by z, બંને બાજુથી પ્લસ ઓર માઇનસ કેન્સલ કરી નાખો. હવે વાંચો તમારી પાસે શું પરિણામ છે. સર મારી પાસે પરિણામ છે ડેલ્ટા z by z is equal to ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by b. એનો મતલબ પરિણામમાં રહેલી આંશિક અથવા તો સાપેક્ષ, આંશિક ત્રુટિ કહેવાય બાળકો અને અથવા સાપેક્ષ. શું છે આંશિક, નિરપેક્ષ, સાપેક્ષ, પ્રતિશત? હજુ ના સમજાતું હોય તો એક આગળનો વિડિયો બેટા જુઓ. ઓકે, આંશિક ત્રુટિ અથવા પરિણામમાં રહેલી આંશિક ત્રુટિ ડેલ્ટા z by z એ બંને રાશિમાં રહેલી આંશિક ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. એમાં આંશિક, બેમાં આંશિકનો સરવાળો કરો, પરિણામમાં આંશિક આવે. બોલો ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? અચ્છા બેટા આને આપણે આ રીતે પણ લખી શકીએ. જરા ધ્યાન આપજો બેટા. ડેલ્ટા z by z into 100 બરાબર, into 100. તો બેટા આ પર્સન્ટેજમાં જતું રહેશે, 100 વડે ગુણો તો પર્સન્ટેજમાં જતું રહેશે. ડેલ્ટા a by a into 100 પ્લસ ડેલ્ટા b by b into 100. કઈ નથી કર્યું, કશું નથી કર્યું બાળકો. મેં ફક્ત 100 વડે ગુણીને ટકામાં બતાવ્યા છે. તમને ખબર છે આને હવે કહેવાશે પ્રતિશત ત્રુટિ, હે ને બેટા? આંશિક ત્રુટિને 100 વડે ગુણીને તમે ટકામાં બતાવો છો તો એ પ્રતિશત ત્રુટિ થઈ જાય છે. તો બેટા આમ પણ લખી શકાય ને કે પરિણામમાં રહેલી પ્રતિશત ત્રુટિ એ a માં રહેલી પ્રતિશત ત્રુટિ અને b માં રહેલી પ્રતિશત ત્રુટિના સરવાળા બરાબર હોય. યાદ રાખો સરવાળો કે બાદબાકી હતી તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. તો ગુણાકારની અંદર પરિણામી રાશિમાં રહેલી પ્રતિશત ત્રુટિ એ આપેલ રાશિઓની પ્રતિશત ત્રુટિઓના સરવાળા બરાબર. પેલામાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરતા આમાં પ્રતિશત ત્રુટિઓના સરવાળા બરાબર છે. આટલે સુધી ખબર પડી ગઈ? બરાબર છે. ગુણાકાર પૂરું થયું. હવે પછી આપણે ડિસ્કસ કરીએ ભાગાકારની. તો ભાગાકાર, ઓકે. સી બાળકો જો તમારી પાસે એક રાશિ છે a, બીજી રાશિ છે b, તેનો ભાગાકાર કરો અને મેળવો પરિણામી રાશિ z. ઓકે, ફરી પાછું બેટા એ જ આવશે ને કે તમે a નું માપન કરશો એટલે a પ્લસ ઓ માઇનસ ડેલ્ટા a, બાળકો b નું માપન કરશો એટલે b પ્લસ ઓ માઇનસ ડેલ્ટા b. આવું જ આવશે. એટલે અહીંયા તમારે ત્રુટિઓનો ભાગાકાર કરવાનો તો આવશે. હવે બેટા ભાગાકાર માટે શું નિયમ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, સાંભળજો બેટા. 1 by b બરાબર c ધારી લો. તો બેટા લખી શકાશે a into c is equal to z. લખી શકાય બેટા. 1 by b એને મેં c ધારી લીધું તો a 1 by b ની જગ્યાએ c is equal to z. ઓકે સર. અચ્છા તો સર તો પછી a અને c ગુણાકારમાં થયા. તો ગુણાકાર થયો અને z એ તેની પરિણામી રાશિ. તો બેટા લખાય પરિણામી રાશિમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એ a માં રહેલી સાપેક્ષ ત્રુટિ અને c માં રહેલી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. ગુણાકારનો નિયમ તો બેટા આવડે જ છે આપણને. એમ જ થયું બેટા, સમજાઈ ગયું? 1/b ને જો c ધારી લઈએ તો a by b એની જગ્યાએ a into c લખી શકાય અને ગુણાકાર માટે આપણને ખબર જ છે. અચ્છા, આને બેટા જરા ધ્યાનથી અહીંયા સાચવી રાખો. ઓકે, હવે જરા બેટા ધ્યાનથી સાંભળો.
તો બેટા 1/b અથવા તો c ઇઝ ઇક્વલ ટુ 1/b છે, રાઈટ છે બાળકો? હા સર. અચ્છા બેટા, હું c ને ત્રુટિ સાથે લખું તો બેટા મારે છે ને c નું મૂલ્ય મહત્તમ જોઈએ છે, આનો મારે મેક્સિમમ વેલ્યુ જોઈએ. તો બેટા મારે b ને મિનિમમ કરવું પડે. બોલો, વાતમાં સમજાય છે? ગુણોત્તર છે, c ઇઝ 1/b, હે ને? વ્યસ્તનો આ વ્યસ્ત છે, c ઇઝ ઇક્વલ 1/b. તો b નાનો કરશો તો તમને c મેક્સિમમ મળશે. તો બેટા એક કામ કરી શકાય ને, આ રીતે લખાય ને, c વધુમાં વધુ તો c પ્લસ ડેલ્ટા c, અને b ને નાનું કરીએ તો b માઇનસ ડેલ્ટા b. બોલો, ખબર પડી બેટા? એકદમ સિમ્પલ છે બેટા. મારે તો c નું માપન મેક્સિમમ જોઈએ છે, તો સર તેમાં ત્રુટિ એડ કરો, અને b મિનિમમ જોઈએ તો તમે ત્રુટિ બાદ કરો. હવે આટલું સમજાતું હશે. ઓકે સર. ઇક્વલ ટુ, એક કામ કરે બેટા, અંશને b પ્લસ ડેલ્ટા b વડે ગુણો અને છેદને પણ બેટા એટલા જ વડે ગુણો. b પ્લસ ડેલ્ટા b. શું કર્યું ખબર પડી બેટા? અંશ અને છેદ એને b પ્લસ ડેલ્ટા b વડે ગુણીએ, બંનેમાં ઉપર અને નીચે ગુણી નાખો, બરાબર? એટલે કે b પ્લસ ડેલ્ટા b વડે ગુણો અને ભાગો, ટૂંકમાં એ રીતે. અચ્છા બાળકો, સમજાતું હોય તો નીચે તો અવયવ થઈ ગયા, b સ્ક્વેર માઇનસ ડેલ્ટા b સ્ક્વેર, ઉપર થયા b પ્લસ ડેલ્ટા b. આ રીતે જ ને બેટા? b પ્લસ ડેલ્ટા b, નીચે b માઇનસ ડેલ્ટા b, b પ્લસ ડેલ્ટા b, તો b સ્ક્વેર માઇનસ ડેલ્ટા b સ્ક્વેર. સો બાળકો, હું ડેલ્ટા b સ્ક્વેર એને આ રીતે લખી શકું, ડેલ્ટા b ઇન્ટુ ડેલ્ટા b. બાળકો, મેં તને પહેલાં પણ સમજાવ્યું કે આ ડેલ્ટા b એટલે કે ત્રુટિનું મૂલ્ય બેટા બહુ નાનું હોય છે, એક કરતાં પણ નાનું. તો આવી બે ત્રુટિઓનો ગુણાકાર કરશો તો બેટા લગભગ 0 છે. આગળ પણ સમજાવ્યું બેટા, મેં આગળ પણ સમજાવ્યું, ત્રુટિઓનો ગુણાકાર લગભગ 0 હોય, બરાબર? કારણ કે ત્રુટિની જે વેલ્યુ છે એક કરતાં નાની હોય તેનો ગુણાકાર કરો તો લગભગ 0 જ થાય. તો બેટા આને ઉડાડી દો, બરાબર? અને કન્સિડર નથી કરવું, તો b પ્લસ ડેલ્ટા b ડિવાઇડેડ બાય b સ્ક્વેર ઓનલી, રાઈટ બેટા? અચ્છા, આ વસ્તુને બેટા અહીંયા લઈને આવીએ આપણે, હે ને? તો આને શું લખી શકાય એમ છે સર? બીના છેદમાં b સ્ક્વેર પ્લસ ડેલ્ટા બીના છેદમાં પણ b સ્ક્વેર, છેદનું વિભાજન કર્યું. તો બાળકો આને શું હું લખી શકું? 1/b પ્લસ ડેલ્ટા b બાય b ઇન્ટુ 1/b. બાળકો, શું 1/b બરાબર c લખી શકું? 1/b બરાબર c લખું તો બેટા c પ્લસ ડેલ્ટા b બાય b ઇન્ટુ 1/b એટલે ફરીથી c, 1/b એટલે c, 1/b એટલે c, બરાબર છે? મારે છે ને બેટા અંદર ફરવું જ પડશે. પહેલાં હું અહીંયા આવ્યો અને બેટા હવે હું ઉપર જાઉં છું, કારણ કે મારે આ બોર્ડ પર વસ્તુ મારે ક્લિયર કરવી જ પડશે. ભૂસી શકાય એ પરિસ્થિતિમાં હું નથી. અચ્છા, c પ્લસ ડેલ્ટા c ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બેટા c પ્લસ ડેલ્ટા b બાય p ઇન્ટુ c. એમ જ છે ને બાળકો? કોમન નથી કરતો, રહેવા દઉં છું. મને ખબર પડી કે આ સાલું c તો નીકળી જ જાય છે, હે કે નહીં બાળકો? બંને બાજુ c નીકળી જશે. તો આપણી પાસે બધું ડેલ્ટા c ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા b બાય b. બેટા આ ગુણાકારમાં છે તો છેદમાં આવશે? હા સર, હે ને? તો તમે શું સાબિત કર્યું? c માં રહેલી સાપેક્ષ ત્રુટિ અને b માં રહેલી સાપેક્ષ ત્રુટિ બે સેમ છે. એવું છે સર? c માં રહેલી સાપેક્ષ ત્રુટિ અને b માં રહેલી સાપેક્ષ ત્રુટિ સેમ છે. તો બેટા અહીંયા આવો તો શું હું ડેલ્ટા c બાય c આને કાઢીને, બહુ મજા આવી ગઈ, ધ્યાન આપજો બેટા, આને કાઢીને શું લખી શકું? ડેલ્ટા b બાય b. ઓહો, ડેલ્ટા c બાય c ની જગ્યાએ ડેલ્ટા b બાય b લખી શકાય. તો આ સમીકરણમાં જો આ કાઢી નાખું તો સર a બાય b બરાબર z છે. તો પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એ એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અને બીમાં રહેલી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર છે. આ સાબિતી બેટા તમને લગભગ કોઈ જગ્યાએ મળશે નહીં, બોલો સમજાઈ ગયું બાળકો? ફરીથી એકવાર ડેલ્ટા c બાય c માં ડેલ્ટા b બાય b સાબિત કર્યો તો આ કાઢી નાખો. તો ભલે ભાગાકાર છે પણ નિયમ તો ગુણાકાર જેવો જ આવ્યો કે પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એ અને બીમાં રહેલી સાપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર છે, અથવા તો પરિણામમાં રહેલી પ્રતિશત ત્રુટિ બરાબર એ અને બીમાં રહેલી પ્રતિશત ત્રુટિના સરવાળા બરાબર છે. બોલો, ખબર પડી ગઈ? મસ્ત સમજાઈ ગયો, એકદમ મસ્ત, રાઈટ છે? તો આની સાથે બેટા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધું પૂરું થઈ ગયું. ફરીથી કહું છું, સરવાળા બાદબાકીમાં શું કરવાનું? પરિણામમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ એ અને બી એટલે કે બંને રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર થાય. એટલે સરવાળો કે બાદબાકી કરતી વખતે તમે ત્રુટિઓનો સરવાળો કરવાનો છે.
અને ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે એક જ પ્રોસિજર, શું બેટા, પ્રતિશત ત્રુટીઓનો અથવા તો સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો, બરાબર છે, એ પરિણામી સાપેક્ષ ત્રુટી અથવા તો પ્રતિશત ત્રુટી આપે. પ્રતિશત કહીએ 100 વડે ગુણી નાખીએ તો પ્રતિશત થઈ જશે, આ પણ 100 વડે ગુણી નાખીએ પ્રતિશત થઈ, તેનો સરવાળો એટલે કે પ્રતિશત ત્રુટીઓનો સરવાળો એ પરિણામી પ્રતિશત ત્રુટી આપશે. ઓકે, ચાલો, બહુ મસ્ત. હવે બેટા દાખલા ગણવા માટે આપણે તૈયાર છે. દાખલા ગણવા માટે આપણે તૈયાર છે. હા, અને ક્યારેક બેટા ઘાત આવે એ પણ જરા સમજી લો ને બેટા, ઘાતનો નિયમ પણ સમજી લો ને. ઘાતનો નિયમ પણ શું કામ જવા દઈએ, એ પણ સમજી જ લઈએ સાથે સાથે. દાખલા તરીકે તમારી પાસે બેટા રાશિ એ છે અને તેનો વર્ગ કરીને તમે પરિણામી રાશિ z મેળવો છો. ઓકે, અને હું આમ લખી શકું z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ એ. અરે સર, આ તો ગુણાકાર થઈ ગયો. ખબર પડે બેટા, a સ્ક્વેર એટલે a ઇન્ટુ એ, તો આ તો ગુણાકાર થઈ ગયો. ગુણાકારમાં તો આવડે સર. પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટી એ પહેલી રાશિમાં રહેલી સાપેક્ષ ત્રુટી અને બીજી, સર બીજી પણ પાછી એ જ છે, માં રહેલી સાપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર છે. અહીંયા બીની જગ્યાએ પાછો રિપીટ એ થયો, તો સર એમ કહો ને કે 2 વખત ડેલ્ટા a બાય a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા z બાય z. આ યાદ રાખો સર. મતલબ શું થયું? ઘાત સર, ઘાત આગળ લઈ લેવાનું, બરાબર. એટલે કે પરિણામમાં રહેલી સાપેક્ષ ત્રુટી 2 ગુણ્યા એમાં રહેલી સાપેક્ષ ત્રુટી, એટલે જે પણ ઘાત હોય ને બેટા, ઘાત આગળ આવી જશે. જો તમને હું ઇન જનરલ એક ફોર્મ્યુલા આપું, સાંભળો. તમારી પાસે એક રાશિ છે p, બરાબર છે. હવે સમજો એ p છે x y z, x રેસ ટુ a, y રેસ ટુ b અને z રેસ ટુ c. આ રીતનું છે, સમજાય છે? તો બેટા અહીંયા છે ને બધું ગુણાકાર ભાગાકાર છે, બેનો ગુણાકારનો ભાગાકાર. તો સાપેક્ષ ત્રુટીનો કોન્સેપ્ટ બેસશે. તમે લખી શકો બેટા, p માં રહેલી સાપેક્ષ ત્રુટી બરાબર, સર પણ x ની એ ઘાત છે, તો સર એ વખત x માં રહેલી સાપેક્ષ ત્રુટી. જો બેટા 2 આગળ જ આવી ગયા છે, હે ને? 2 ગુણ્યા z માં રહેલી, તો અહીંયા a ગુણ્યા x માં રહેલી સાપેક્ષ ત્રુટી. ગુણાકાર છે, આપણે સરવાળો કરો, પાછી ઘાત આવી b, ઘાત આગળ લઈ લો, બરાબર છે. અને y માં રહેલી પ્રતિશત ત્રુટી, ભલે ભાગાકાર છે, ભાગાકાર છે, પણ આપણે સાપેક્ષ ત્રુટીનો સરવાળો જ કરવાનો છે, એટલે પ્લસ ઘાત છે. અરે ઘાત છે તો આગળ લઈ લે ને. અને z માં રહેલી પ્રતિશત ત્રુટી, સાપેક્ષ ત્રુટી. આ રીતે બનાવી શકાય. બોલો, સમજાઈ ગયું? બાળકો, આપણે દાખલા ગણીએ, તમે લોકોને ઓર વધારે આ વસ્તુ ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો લેટ્સ સી, જોઈએ. તમારા માટે મેં PYQs કાઢ્યા છે બધા, એટલે કે આગળના વર્ષના બધા પ્રશ્ન જ કાઢ્યા છે, એન્ટ્રન્સના જ કાઢ્યા છે, એટલે મજા આવશે તમને. ચાલો, એક્ઝામ્પલ નંબર 1 છો. જો થિયરી સમજવામાં જેટલી વાર લાગી ને દાખલા કરવામાં એટલી વાર નહીં લાગશે બેટા. હવે જે સાંભળજો, એક લંબચોરસની લંબાઈ, એક લંબચોરસ છે આ રીતના, એની લંબાઈ અને પહોળાઈ આપી દેવામાં આવી છે. લંબાઈનું માપન કર્યું છે તેને 5 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 2 સેન્ટીમીટર, બરાબર. તમે સમજી ગયા છો, કંઈક અંદર એરર પણ છે. અને પહોળાઈ b ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. આ રીતના છે. તો લંબચોરસના પરિઘની લંબાઈ ત્રુટી સહિત નક્કી કરો. તો બેટા તમારે છે ને આનો પરિઘ નક્કી કરવાનો છે. મને ખબર છે કે લંબચોરસનો જે પરિઘ હોય ને તે આ રીતના. પરિઘ એટલે બેટા આ બાઉન્ડ્રી છે તેને તમે એડ કરો, હે. તો l, આ l પ્લસ b, આ b, પાછી બેટા l થશે, આ l થશે, એટલે પ્લસ l પ્લસ b, રાઈટ. તો બેટા આને એમ લખી શકાય, 2 વખત l પ્લસ b થાય ને બેટા. 2l પ્લસ 2b, 2 કોમન કાઢો, l પ્લસ b. આ પરિઘ છે, રાઈટ છે. હવે બેટા તમે લંબાઈ એની વેલ્યુ મૂકી દો. તો 2 ઇન્ટુ એલની વેલ્યુ કેટલી છે બેટા? 5 સેન્ટીમીટર. ડાયરેક્ટ લખો 5 પ્લસ ઓર માઇનસ, ઓકે, 0.2. આ એક અવલોકન, બી વાળું અવલોકન છે 3 પ્લસ ઓર માઇનસ 0.1, બરાબર. આ રીતે. ચાલો, શું કરવાનું છે? સરવાળો. યાદ છે બેટા સરવાળામાં શું થાય? સરવાળામાં બેટા શું થાય? પહેલાં તો તમે આ 5 પ્લસ 3 8 કરી નાખો. હવે સરવાળો છે તો ત્રુટીઓનો પણ સરવાળો જ થાય, એટલે 0.2 પ્લસ 0.1 એટલે 0.3 ત્રુટી છે. પ્લસ ઓર માઇનસ લખીશું, 2 વડે બેટા ગુણી નાખો. 16 પ્લસ ઓર માઇનસ 0.6 સેન્ટીમીટર. આ તમારો આન્સર છે, બરાબર છે. 2 ને ભૂલતા નહીં બેટા, હા, 2 ને ભૂલતા નહીં, 2 મલ્ટીપ્લાય થશે અંદર, હા, સમજાઈ ગયું? સો પ્લીઝ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. બેટા 2 વસ્તુઓના થર્મોમીટરથી, આ છે ને બેટા તમારા એનસીઈઆરટીનો જ છે, એનસીઈઆરટીનો જ પ્રશ્ન છે. 2 વસ્તુના થર્મોમીટરની મદદથી માપેલા તાપમાન તમને આપેલા છે. એક ટેમ્પરેચર છે 20 ડિગ્રી સેલ્સિયસ,
પ્લસ ઓર માઇનસ એની અંદર રહેલી જે નિરપેક્ષ ત્રુટિ છે 0.5 ડિગ્રી સેલ્સિયસ અને ટેમ્પરેચર T2 એ છે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ એ પણ છે 0.5 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અચ્છા, આ રીતના છે. તો તાપમાનનો તફાવત નક્કી કરો. તો બેટા તાપમાનનો તફાવત ડેલ્ટા ટી કહીએ તો લખાશે બેટા T2 માઇનસ T1. પહેલાં સરવાળો શીખવાડી દીધો આપણને, હવે બાદ બાકી જોઈ લઈએ, હે ને બેટા. તો શું થશે 50 પ્લસ ઓર માઇનસ 0.5 બરાબર, માઇનસ કરવાનું છે, ઠીક છે, માઇનસ. હવે 20 પ્લસ ઓર માઇનસ 0.5. બાળકો તમે સમજો છો બાદબાકી પહેલાં તો તમે આ સીધી કરી નાખશો. 50 માઇનસ 20 એટલે 30. ભલે બાદબાકી છે પણ ત્રુટિઓનો બેટા સરવાળો જ થાય. ઓકે, ઓલ એરર આર ઓલવેઝ એડેડ. ઓકે, તો પ્લસ ઓર માઇનસ 1.5 તો તમે 1 કરશો. વાતમાં સમજાઈ ગયું? બેટા સાર્થક અંકોને પણ જો ધ્યાનમાં લઈએ ને બેટા તો તમે સમજો કે આની અંદર સાર્થક અંક કેટલા છે બાળકો? એક જ છે ને, એક સાર્થક અંક છે. તો અહીંયા પણ તમે બેટા આઈ ડોન્ટ થિંક એવું કંઈ કરવાની જરૂર છે, સાર્થક અંકો ધ્યાનમાં લેવાની જરૂર છે. ઓકે, કીપ ગોઈંગ, ચાલુ રાખો, ઇટ્સ એનફ, બરાબર. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ તમને જો કહે છે તો બરાબર છે, નહીં તો કંઈ પ્રશ્ન નથી આવતો. 30 પ્લસ ઓર માઇનસ 1. ઠીક છે બાળકો? ઓકે, નાવ નેક્સ્ટ થિંગ, એક આને કાઢી નાખીએ આપણે. સમજો આ પ્રશ્ન લીધો છે આઈઆઈટી જેઈ મેઇન. યસ, આઈઆઈટી જેઈ મેઇન 2004માંથી. ઓકે, યસ, ફાઇન. એક તારની લંબાઈ આવી રીતે બેટા એક તાર હશે, હા, એની જે લંબાઈ છે એ આપી દીધી છે અને લંબાઈ છે બાળકો 6 પ્લસ ઓર માઇનસ 0.06. ત્રિજ્યા, અને ત્રિજ્યા કહી દીધી છે તો ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 0.5 પ્લસ ઓર માઇનસ 0.005 સેન્ટીમીટર. અને દળ, તારનું દળ પણ કીધું છે અને દળ છે 0.3 પ્લસ ઓર માઇનસ 0.03 બરાબર આટલા ગ્રામ. ઠીક છે. હવે કહે છે ઘનતામાં રહેલી મહત્તમ ત્રુટિ નક્કી કરો. મેક્સિમમ તમે કેટલી ત્રુટિ ઘનતામાં હશે એટલે તમારે શોધવાનું છે ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100%. મેં તમને કીધું બેટા એકમાં પહેલાં ઘનતાનું સૂત્ર તો લખો યાર. ઘનતા બરાબર શું લખશો બાળકો? દળ ભાગ્યા કદ, હે ને? અચ્છા, જ્યાં સુધી વાત કદની છે, આ છે ને તાર એટલે બેટા આપણા માટે એક નળાકાર થશે. હે, તો નળાકારનું કદ શું થાય? નળાકારનું કદ પાઈ r² h અથવા હાઇટ l, બરાબર. તો બાળકો આ થશે m/π r² l. ધીસ થિંગ ઇઝ રો. પાઈ તો બેટા વેલ્યુ છે 22/7 એટલે તમે એમાં કોઈ એરર નથી, ફિક્સ વેલ્યુ છે, રાઈટ છે બાળકો? અચ્છા, હવે જરા આવો તો ત્રુટિ આ એમ આર અને એલની અંદર છે અને તમે જુઓ છો બેટા ભાગાકાર છે, હને? અને બે પદ ગુણાકાર ભાગાકાર હોય તો તમને ખબર છે આપણે જોવું પડે સાપેક્ષ ત્રુટિ પર. તો લખો બેટા, આ તો ડાયરેક્ટ પર્સન્ટેજ એરર લખીએ તો ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટિ બરાબર દળમાં રહેલી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા m/m પ્લસ બરે છેદમાં છે પ્લસ જ કરવાનું આરનો વર્ગ. વર્ગ એટલે સર 2 આગળ આવી જશે અને આરમાં રહેલી, અચ્છા પ્રતિશત લખો છો ને બેટા તો 100 વડે ગુણો ને, બરાબર, પ્લસ પછી 2 ડેલ્ટા r/r ઇન્ટુ 100 પ્લસ હવે લંબાઈ, યસ, ડેલ્ટા l/l ઇન્ટુ 100 કૌંસની બહાર પર્સન્ટેજની સાઇન લખી દઉં છું. ઓકે, ચાલો બેટા વેલ્યુ મૂકો ફટાફટ. ડેલ્ટા એમ r/m, તો આ ડેલ્ટા એમ 0.003 ના છેદમાં 0.3 ઇન્ટુ 100. ઓકે, પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા r 0.005 ડિવાઇડેડ બાય 0.5 ઇન્ટુ 100 પ્લસ એક પદ હજુ ઘટે ડેલ્ટા એલ 0.06. એકમની માથાકૂટ નહીં કરતા બેટા, બધું CGS જ છે એટલે MKSમાં કન્વર્ટ નહીં કરતા. ખોટું, બધા એકમ એક જ રાશિમાં છે, એક જ એકમ પદ્ધતિમાં છે, તો શું કામ કંઈ ફેરફાર કરવા? આપણો જવાબ એ રીતે લાવશું આપણે, રાઈટ? CGSમાં આવશે. તો બેટા આ રીતના છે. ચાલો બેટા તમે એને 100 વડે ગુણશો ને એટલે આ ડિજિટ અહીંયા આવી જશે 0.3. તો 0.3 તો કેન્સલ, પહેલાં 100 એ ગુણો એટલે 0.3, પછી આ 0.3 કેન્સલ સર, એટલે આ તો થઈ ગયું 1 પ્લસ
અને 100 વડે ગુણશો એટલે આ ડેસિમલ તમારો અહીંયા આવશે 0.5. બહુ મસ્ત. તો સર આ 0.5 કેન્સલ, તો અહીંયા 2 પ્લસ અને 100 વડે ગુણશો એટલે ડિજિટ અહીંયા આવશે, ડેસિમલ અહીંયા આવશે, તો 6 કેન્સલ. 6 બરાબર પર્સન્ટેજ મીન્સ યોર આન્સર ઇઝ 6 + 2 + 6 + 2 8 + 1 9%. ખબર પડી કે બાળકો? યસ. નાઉ નેક્સ્ટ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર જે પણ આવતું હોય બેટા, એક કાર છે કે ભાઈ આપેલ તારનો અવરોધ નક્કી કરવા માટે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી. પહેલાં તો આ પ્રશ્ન છે EIEEE 2012નો. EIEEE 2012. બેટા એક તાર છે, તારને કંઈક અવરોધ છે એટલે હું અવરોધની સાઇન બતાવી દઉં છું. આ તાર છે, એને કંઈક અવરોધ છે. હવે કહે છે તારનો અવરોધ નક્કી કરવા માટે તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ચાલો આના બે છેડા, આ A અને B, આની વચ્ચે કંઈક વોલ્ટેજ એને લાગુ પાડ્યું. ચિંતા નહીં કરો, તમે કંઈ સાંભળ્યા કરો. બરાબર. તો આમાંથી પ્રવાહ પસાર થયો. સમજો કે આ ધન છેડો છે અને ઋણ છેડો આપ્યો એટલે પ્રવાહ ધનથી ઋણ આમ જાય છે. તો અવરોધના બે છેડા વચ્ચે, તારના બે છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીને બેટા તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના માપનમાં દરેકમાં 3% જ ત્રુટિ છે. એ તમે પ્રવાહનું માપન કરો તો તેમાં રહેલી પ્રતિશત ત્રુટિ, પર્સન્ટેજ એરર, એ કહે છે 3% છે. એવી રીતે તમે વોલ્ટેજનું જે માપન કરો છો, મીટર જ હોય બેટા, વોલ્ટેજ માપવા માટે, પ્રવાહ માપવા માટે મીટર જ હોય, તો એની અંદર પણ પ્રતિશત ત્રુટિ 3% છે. વોલ્ટેજ માપો છો 3% એરર છે, પ્રવાહ માપો છો 3% એરર છે. તો તમને કહે છે તો અવરોધમાં કેટલી તો હોય તો તારના વિદ્યુત અવરોધમાં કેટલી પ્રતિશત ત્રુટિ હશે? અચ્છા, તો વિદ્યુત અવરોધમાં ત્રુટિને પહેલાં તમને અવરોધ ખબર પડવી જોઈએ. R = V/I. આ સૂત્ર છે, ઓમનો નિયમ, કદાચ તમે 10મા ધોરણમાં શીખ્યા હશો. R = V/I. તો સર આ તો ભાગાકાર થયો, મજા આવી ગઈ. ભાગાકાર છે તો ક્યાં પ્રશ્ન છે? ΔR/R = ΔV/V + ΔI/I. આવું સૂત્ર છે. અને જો તમે ટકામાં જોઈતા હોય, ડાયરેક્ટ ટકામાં જોઈતા હોય તો બેટા આ બધાને 100 વડે ગુણી નાખો એટલે પર્સન્ટેજની અંદર આવે. આ દરેક પદને 100 વડે ગુણો એટલે ટકામાં બતાવે. તો અવરોધમાં મળતી પ્રતિશત ત્રુટિ કેટલી? તો સર વોલ્ટેજમાં પ્રતિશત ત્રુટિ, તો વોલ્ટેજની પ્રતિશત ત્રુટિ 3%, પહેલાંની પણ 3%. બરાબર. ફાઇનલ આન્સર 6%. આમાં શું હોય ત્યાં? બરાબર છે. આ ગણતરી કરવાના જ ન હોય, ઓપ્શન્સ આપેલા હોય તો આપણને ખબર છે. ઓકે, વોલ્ટેજ બાય કરંટ. ઓકે, તો આ તો સર અવરોધમાં રહેલી પ્રતિશત ત્રુટિ, આ બંને પ્રતિશત ત્રુટિના સરવાળા જેટલી હતો. તો મૂકો ને સર, આ 3 ને આ 3, 3 + 3 6%, એટલે કામ પૂરું થાય. ખબર પડી ગઈ? પ્રતિશત ત્રુટિ બંને પ્રતિશત ત્રુટિઓના સરવાળા બરાબર જ હોય. ખબર પડી કે પ્રતિશત પરિણામમાં રહેલી પ્રતિશત ત્રુટિ એ રાશિઓના પ્રતિશત ત્રુટિઓના સરવાળા જેટલી હોય. નંબર 5 કે જે કંઈ પણ આવે, બરાબર છે. મારા ક્રમ પ્રમાણે 5 હતી એટલા માટે. અચ્છા બેટા, એક સમીકરણ તમને આપ્યું છે અને એ પણ તમને કહી દો. આ પ્રશ્ન હતો 2013ની અંદર છે બેટા, બરાબર છે. 2013ની અંદર આ પ્રશ્ન આવી ગયો છે. મેં લખવાનો ભૂલી ગયો છે કે જેઈમાં હતો કે નીટમાં હતો. બરાબર. ચાલો તમે તમારે આગળ વધો. પ્રાયોગિક રીતે A, B, C અને Dના માપનમાં રહેલી પ્રતિશત ત્રુટિ આ રીતના છે. તો બેટા ડેલ્ટા 3 કંઈક રાશિ છે. પહેલાં તો કહે છે એમાં રહેલી પ્રતિશત ત્રુટિ, બીમાં રહેલી પ્રતિશત ત્રુટિ, સીમાં રહેલી પ્રતિશત ત્રુટિ, ડીમાં રહેલી પ્રતિશત ત્રુટિ. આ બધી વેલ્યુ તમને આપણે આ તમારા માટે લખું છું. બાકી બેટા દાખલા મોઢે થઈ જાય એમ છે. 2%, 3%, 4%, 1%, 2%, 3%, 4%, આ રીતના છે. હવે ભૌતિક રાશિ બેટા એક પી છે, જેનો સંબંધ આ રીતે આપ્યું છે A³ × B² / C × D. હવે બોલો પીમાં કેટલી પ્રતિશત ત્રુટિ હશે? હું ડાયરેક્ટ ગણવા માંગુ છું બેટા, આ વખતે કંઈ જ નહીં લખીશ. પીમાં કેટલી પ્રતિશત ત્રુટિ હશે? તો સર આ બધું ગુણાકાર ભાગાકાર છે, બરાબર. તો પ્રતિશત ત્રુટિના સરવાળા જેટલી થાય. ચાલો તો બોલો A³ માં પ્રતિશત ત્રુટિ કેટલી? તો સર 3 × 3 આગળ
3 ગુણ્યા એમાં રહેલી પ્રતિશત ત્રુટી તો સર 1%, ડાયરેક્ટ જ જાય છે, પ્લસ બી સ્ક્વેર તો સર બી આગળ ગુણ્યા બીમાં રહેલી પ્રતિશત ત્રુટી સર 2%, પ્લસ સીમાં રહેલી પ્રતિશત ત્રુટી સર 3%, પ્લસ ડીમાં રહેલી પ્રતિશત ત્રુટી 4%. બોલો બાળકો, ખબર પડી? શોર્ટમાં જવા દીધું છે મેં. ભાગાકાર છે, પ્રતિશત ત્રુટીનો સરવાળો કરો એટલે તમને પરિણામમાં પ્રતિશત મળી જાય. બરાબર છે? આઈ મીન ટુ સે 3 + 4 + 3 + 4 તો 3 ને 4 7 ને 3 10 ને 4 14%. બોલો, ખબર પડી દીકરા? આ રીતે દાખલા ગણવાના હોય છે, કંઈ જ છે નહીં. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, હા, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ બચ્ચો. શું કહે છે? એક ઘનની ઘનતા નક્કી કરવા માટે તેની દળ. આ પ્રશ્ન 2000 નહીં પણ 1996માં તમને પૂછાયો હતો પ્રશ્ન. પાછું હું લખવાનું ભૂલી ગયો કે જે કે નીટ કે એમાં શું હતું, પણ એ એન્ટ્રન્સમાં આવી ગયો, તમે ટેન્શન નહીં લો. એક ઘનની ઘનતા નક્કી કરવા માટે તેનું દળ અને બાજુની લંબાઈ નક્કી કરાય છે. ઓકે બેટા, એક ઘન આપેલો છે આ રીતના એક ઘન છે. બરાબર છે? હવે એની તમારે નક્કી કરવાની છે ઘનતા. તો ઘનતા માટે તમને બે વસ્તુ જોઈએ બેટા, દળ અને કદ. તો એ શું કહે છે? તેનું દળ અને બાજુની લંબાઈ. આ એક બાજુની લંબાઈ બેટા ઘન છે ને, તો તેનું કદ શું થશે? a³ લંબાઈનો ઘન, રાઈટ? તો બેટા એ કહે છે તો દળ અને લંબાઈમાં. તો બેટા દળમાં રહેલી પ્રતિશત ત્રુટી એ કહી દેવામાં આવી છે. બરાબર છે? અને લંબાઈના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી. દળમાં 4 અને પેલામાં 3, એટલે લંબાઈનું માપન આ જે એ માપ્યું ને બેટા, એમાં પ્રતિશત ત્રુટી આ રીતના છે. દળમાં 4%ની ત્રુટી છે અને લંબાઈમાં 3%. ચાલો, ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટી શોધો. સર ફરીથી ભાગાકાર છે, બસ તો સીધું લખું છું, ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટી બરાબર લખાય બેટા દળમાં રહેલી પ્રતિશત ત્રુટી. પહેલાં તો એમ લખો દળ, કદની જગ્યા લખાશે બેટા a³. હા સર, કદ આ રહ્યું, કદ બરાબર લંબાઈનો ઘન. તો સર શું પ્રશ્ન છે? દળમાં રહેલી પ્રતિશત ત્રુટી સર એ 4%, બરાબર, પ્લસ a³ છે, ઘાત આગળ લઈ લો, અને એમાં રહેલી પ્રતિશત ત્રુટી સર એ 3%. બરાબર છે? તમે સમજી ગયા છો. 9 ને 4 13% તમારો આન્સર છે. ઓકે, ચાલો આની અંદર જ હું કરી નાખું છું, આટલો સ્પેસ લગભગ ઇનફ છે. એક ગોળાની ત્રિજ્યાના માપનમાં, આ પ્રશ્ન હતો 2008માં. બીજી વાર ધ્યાન રાખીશ હા બેટા, કયા જે સામા પૂછાયું છે ધ્યાન રાખીશ, વર્ષ નહીં બધું ધ્યાન રાખીશ. તો ગોળાની ત્રિજ્યાના માપનમાં એક ગોળો છે, આ ગોળો છે, એની ત્રિજ્યા માપે છે અને કહે છે આ ત્રિજ્યાના માપનમાં 2% ત્રુટી છે. ΔR/R into 100% is equal to 2%. 2% થાય. અચ્છા, તો 2% જેટલી પ્રતિશત ત્રુટી છે. ગોળાની ઘનતામાં કેટલી પ્રતિશત ત્રુટી હશે? ગોળાના ઘનતા નહીં હોય પણ બેટા ગોળાનું કદમાં કેટલી પ્રતિશત ત્રુટી હશે? બરાબર છે? કદમાં. તો તેના કદમાં રહેલી પ્રતિશત ત્રુટી બેટા આપણે શોધવી છે. બરાબર? અને કદાચ જો ઘનતા પૂછે તમે દળ આપી દેશે, શું ટેન્શન લેવાનું? બરાબર છે? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહી દઉં કે ભાઈ આનું જે દળ છે એ દળમાં રહેલી પ્રતિશત ત્રુટી બરાબર છે, સમજો કે એ 3% છે. બરાબર છે? તો ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટી શોધો. આ રીતે બેટા તમને પ્રશ્ન પૂછાયો તો શું વાંધો છે? જો બેટા શું લખશો? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ ગોળો છે હે ને બેટા, ગોળો છે તો 4/3 πr³. 4/3 તો બાળકો અચળાંક છે, તેમાં તો કંઈ જોવાનું નથી. તો બેટા લખાશે ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટી બરાબર ઉપર જો ભાગાકાર થશે બેટા, આ તો અચળાંક છે, m/r³. દળમાં રહેલી પ્રતિશત ત્રુટી સર એ 3% પ્લસ r³ 3 આગળ અને ત્રિજ્યામાં રહેલી પ્રતિશત ત્રુટી સર એ 2%. બરાબર છે? 2%. તો આ 3 દુ 6 અને 3 9. યોર આન્સર ઇઝ 9%. આ રીતે. બરાબર છે? મસ્ત ગાડી ભાગતી હશે ને હવે તો? ગુડ બેટા, જેટલા પણ દાખલા બોર્ડ ઉપર થયા છે તમે સ્વેચ્છાએ જાતે કરજો. બરાબર? અને ડીપીપી સોલ્વ કરવા માટે ચેનલ જોઈન કરી દેજો. બરાબર છે? હા ને? આપણે ટેલિગ્રામ ચેનલ છે બેટા, ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સર્ચની અંદરથી ક્રિપ્ટન એકેડમી લખશો એટલે તમને ત્યાં આપણી ચેનલ મળી જશે. બરાબર છે? એ સબસ્ક્રાઈબ કરી લો. તેની અંદર હું રેગ્યુલર ડીપીપી બેટા આની હું એડ કરું છું.
તો બસ આજનો છેલ્લો પ્રશ્ન 1995ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો અને આ રીતના છે, દળ અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે. બેટા દળનું માપન ડેલ્ટા એમ બાય એમ ઇન્ટુ 100%, દળનું માપન કરે છે તેમાં 2% ત્રુટિ રહી જાય છે, અને ઝડપનું માપન કરે છે ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100%, એની અંદર પણ એરર છે 3% છે. તો કહે છે ગતિ ઉર્જામાં રહેલી પ્રતિશત ત્રુટિ નક્કી કરો. બેટા તમને ગતિ ઉર્જાનું પ્રથમ સૂત્ર આવડવું જોઈએ, હાફ mv². ચિંતા નહીં કરો, તમે જ્યારે એન્ટ્રન્સ આપવા જશો ત્યારે તમને બધું જ આવડતું હશે, હે ને. 11-12 ક્લિયર હોય તો બેટા બધું જ આવડતું હશે. એટલે સૂત્ર ન આપેલું હોય તો આપણે જાતે લખી નાખવાનું. ફિલહાલ તમને મેં આપી દીધું હાફ mv². ચાલો બાળકો, હવે મારે જોઈએ છે ગતિ ઉર્જાની અંદર રહેલી પ્રતિશત ત્રુટિ. સર આ તો બે ગુણાકારમાં, આ તો અચળાંક છે બેટા, હે ને. આ તો કોન્સ્ટન્ટ છે, એટલે ત્યાં તો કોઈ ચિંતાનો વિષય નથી. આ તો કોન્સ્ટન્ટ છે. દળ અને વીનો વરસા ગુણાકારમાં છે તો પ્રતિશત ત્રુટિ બંનેની પ્રતિશત ત્રુટિઓના સરવાળા જેટલી છે. તો ચાલો, દળમાં રહેલી પ્રતિશત સર 2% વત્તા ઘાત છે, આગળ લઈ લો. ઝડપમાં રહેલી પ્રતિશત 3%, બરાબર. તો 3 × 6 ને 2 8%. ધેટ્સ ઓલ. બરાબર છે, સમજાઈ ગયું બેટા. અહીંયા આ ટોપિક આપણો પૂરો. બરાબર છે બેટા. પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ કરવાથી જ વસ્તુઓ તમને ઝડપથી આવડશે અને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરશે. ઓકે, તો બાળકો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળવાનું થશે. યસ, ત્યાં સુધી કીપ લર્નિંગ, વાંચતા રહો, રોજ નવું શીખતા રહો. ઓકે, થેન્ક યુ વેરી મચ.